નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। આજથી પ્રયાગરાજમાં મહાકુંભનો થયો શુભારંભ। ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થાન ત્રિવેણીના વિવિધ ઘાટો પર ભક્તોએ અમૃત સ્નાન કર્યું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે લોહરી, મકર સંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુના અવસર પર શુભેચ્છા પાઠવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાની ટનલ રાષ્ટ્રને સમર્પિત કરશે। ઉત્તરાખંડમાં પૌડી બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થયો। 5 ઘાયલોને એમ્સ ઋષિકેશમાં રિફર કરાયા। ગુજરાત રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો। 8.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, ડીસામાં 9.9 તો અમદાવાદમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે પરિવારજનો સાથે કરશે ઉત્તરાયણની ઉજવણી। પોતાના મત વિસ્તાર ગાંધીનગરના માણસાને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ। અમેરિકાના લોસ એન્જલસમાં ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 24 થયો। ક્રોએશિયાના રાષ્ટ્રપતિ મિલોનોવિકે અંદાજે 74% મત સાથે ફરી જીતી ચૂંટણી। ખોખો વર્લ્ડ કપ 2025નો આજથી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં થશે પ્રારંભ। ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આયોજિત આ કંપની ઉદ્ઘાટન મેચમાં 20 પુરુષ અને 19 મહિલા ટીમ ભાગ લેશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।